પીડા શેની છે? મોહની પીડા છે. આ બધું એ રહી જશે. બાળકો, સ્ત્રીઓ, સંપત્તિ આ બધું અહીંયા રહી જશે. એની પીડા છે, એનો ભય છે. જો આ બધું હારે આપતો હોય તો ઉપરની ટિકિટ બધા રેડી કરાવો કે વાંધો નહીં એમ કરો ને. આપણે કઈ 22 તારીખ છે ને 20 કરના આ બધું હારે આવે છે ક્યાં ઉપાડી છે? સો કોઈને કઈ ઉપાડી છે આ રહી જાય. રહી જાય એની ઉપાડી મુકામ છે મોહ છે. કોઈનો મોહ રાખવો નહીં. આ શરીરનો એનો રાખવો, એમાં ગંદકી સિવાય કાંઈ નથી. પછી સગા સંબંધીનો એનો રાખવો, કારણ કે અનેક જન્મોમાં કેટલાય ફરી ગયા છે. આ વિનય ન હોય એમ કે રેતીના કણ જેટલા છે રત્નાબેન, એટલા કણ, એટલા સગા સંબંધી આપણે અનેક જન્મોમાં થઈ ગયા. દયાભાવ રાખવો બધા ઉપર, કરુણા રાખવી આપણા મા બાપ પાસે, પણ મોહ રાખવો નહીં. તો આ રીતે પોતાના આત્મ સ્વરૂપને ઓળખો. હું શરીર છું એ ભ્રમને દૂર કરો અને હું અજર અમર અવિનાશી આત્મા છું. શરીરનો દ્રષ્ટા છું. શરીર તો મારું માત્ર દ્રશ્ય છે. હું દ્રશ્યથી જુદો છું. 5 ઇન્દ્રિયો પણ મારું સ્વરૂપ છે. આવી રીતે આત્માની ખોજ કરો અને પોતાના સ્વરૂપને ઓળખો તો તમે અજર અમર થશો. શરીરને કોઈ અજર અમર કરી શકતું નથી. તો નાશ પામી છે. માટી ભેગી કરી હોય, ઘડો બનાવ્યો તો એ તૂટી જાય, પાછું માટીમાં ભળી જાય. શરીરને તો કાયમ રાખી શકતું નથી, પણ અંદરના આત્માને તો ભગવાન પણ મારી શકતા નથી. કેમ કે આત્મા એ જ પરમાત્મા છે. અયમ આત્મા બ્રહ્મ. આત્મા છે પરમાત્માથી અલગ નથી, પણ એને ઓળખવો પડે. ન ઓળખીએ તો હું શરીર છું, એનાથી ભિન્ન છું. તો આપણે આ શરીરના દુઃખો સાથે કોઈ લેવા દેવા છે તો જન્મ મરણ ટળી જાય. એટલે પેલા ભજનમાં આવતું ને, આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં રે મટે, કે ભ્રમણને ભાગ્યા વિના રે આ ભવના ફેરા નહીં રે ટળે. ભ્રમણા કરે હું શરીર છું, હું દાંત છું, હું આંખ છું, હું નાક છું, એ બધી ભ્રમણા. હું આઈડેન્ટા છું, શરીર હું એટલે આ બધું
બધું હું એમ આ લબાસો એ ભ્રમણા એ ભાગી તો ક્યાં જન્મ છે? બર્થડે કોનો? શરીર જન્મે. આત્મા તો જૂનો એનો જ છે. મરે કોણ? શરીર. એ તો નીકળી જાય. તો આ હું શરીર છું એ ભ્રમણાને છોડી ગયો. એટલે રાગ, દ્વેષ, ઈર્ષ્યા બધું વહી જશે. શ્રીમદ ભાગવતમાં કીધું દેહમાં અહંતા છે. એટલે આ બધું રાગ, દ્વેષ, ઈર્ષ્યા બધું આની હાથમાં થાય. તો ભગવાન તમને બધાને સદબુદ્ધિ આપે, શુદ્ધ બુદ્ધિ આપે કે જેનાથી તમે તમારા સ્વરૂપને ઓળખી શકો. ભગવાન એટલે કે આત્મા તમે પોતે જ છો. તમારી અંદર છે એવું નહીં. તમે પોતે જ આત્મા છો, શરીર નથી. પણ આપણે ઓળખતા એ આત્માને ઓળખી લો તો તમારામાં પરમાત્મામાં કોઈ તફાવત રહેતો એટલે એ નથી મળતો, તમે નથી મળતો. બરાબર? તો વિચાર કરજો કે હું શરીર છું કે આ વાળ હું છું. મારા કાંઈ બધા જગ્યા કાપી નામ રાખજો. હું આ બધું આપણે હોય જરાક તો વિચાર કરો. ન વિચાર કરીએ તો આ બધું ઊભું છે. હે પણ વિચાર કરે તો આ કાંઈ રહેતું તો ખબર પડે કે આ તો હારું ખોટું છે, આ હું નથી. તો આવી રીતે વિચારનો પ્રકાશ કરવાથી અજ્ઞાનનું કે અંધારું જાય છે. તો કાંઈક વિચારવું જોઈએ. મોહ માયામાં પડીને આમને ભટક્યા કરીએ એવું ચાલે નહીં. હજારો વર્ષનું અંધારું હોય પણ બેટરી ગોતવા જાત ન જાય તો ક્યાં ગાયબ થઈ જાય ખબર ન પડે. આ માયા ભ્રમણા એ અનંત જન્મોથી છે પણ જો હરખો વિચાર કરો તો એ ક્યાં ગાયબ થઈ જાય ખબર પડતી. કેમ કે ખોટી માન્યતાને દૂર થતા મોડ શું વાત લાગે. વિચાર કરો એટલે અદૃશ્ય થઈ જાય. એને જાણો એટલે કલ્યાણ થાય. શિવ એ જ કલ્યાણ સ્વરૂપ છે. બીજું કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે. આત્મા વિશે વિચાર કરો, આત્મ વિચાર કરો કે હું કોણ છું ખરેખર. ઘણા એક માને એક રાજા એમ માનતો હતો હું તો રાજા છું. પોતે હુમલો કર્યો, રાજાને જંગલમાં ભાગવું પડ્યું, રાજ લઈ ગયા. રાજા રહ્યો પોતે તો રહ્યો, પોતે તો રહ્યો. તે રાજા નહોતો, વેમ થઈ ગયો હતો રાજા. તો રાજા મટી જાય મરી જવો જોઈએ. પોતે તો રહ્યો. કલેક્ટર હોય હું કલેક્ટર 58 વર્ષ થાય તો કલેક્ટર પૂરું. પછી એ તો રહ્યો કલેક્ટર પણ ઉડી ગયું. તો આ બધા આવા અહંકાર છે એને લઈને કરવાનું નહીં. તમે છો એ સાચું પણ હું આ છું બોલું છું એ બધા કાઢી નાખવાનું. હું શરીર છું એ એમ કાઢી નાખવાનું. હું ઇન્દ્રિયો છું એ એમ કાઢી નાખવાનું. હું સ્ત્રી છું, હું પુરુષ છું, આ બધા એમ કાઢી નાખવાનું. તમારું હોવું સાચું છે એને કોઈ લેબલ લગાડશો નહીં. એ બધા અહંકાર કહેવાય. તમે ગાઢ ઉંમરમાં ભૂલી જાઓ ને બધું ભૂલી જાઓ છો કે હું પુરુષ છું, સ્ત્રી છું. કાંઈ ન હોય. સપના વગરની ઊંઘ કાંઈ નથી. પણ તમે છો એની સાબિતી. સવાર ઉઠીને તો બહુ મજા આવી. તમે લીધી ત્યાં બીજું કાંઈ હતું કોઈ અહંકાર હતો નહીં. રાજા ભૂલી ગયો હું રાજા છું, સ્ત્રી ભૂલી ગઈ હું સ્ત્રી છું, પુરુષ ભૂલી ગયો હું પુરુષ છું. કાંઈ નહીં, કેવળ આનંદ. ચિદાનંદ રૂપમ શિવોહમ શિવો. ત્યાં દેહ નથી, ઇન્દ્રિયો નથી, મન નથી, બુદ્ધિ કામ નથી કરતી, કાંઈ નથી. તોય તમે છો કે નહીં? શું કરો છો ત્યાં? આનંદ. અને આનંદ ક્યાંથી આવ્યો? ઠંડો ખાધો ત્યાં ટીવી જોયું? તમારો પોતાનો જ આનંદ. તમે આનંદ સ્વરૂપ આત્મા છો. કેવા છો? સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છો. તો તમે દેહ નથી, મન નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી, રાજા નથી, શેઠ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, પાંચે ઇન્દ્રિયો નથી. 5 છે તમે એક છો. બુદ્ધિ પણ નથી. ગાઢમાં બુદ્ધિ ન હોય, મન ન હોય, વિચાર ન હોય, છતાં તમે છો અને આનંદ કરો છો. એ આનંદ તમારી અંદરથી જ આવે છે.
તમે આનંદ સ્વરૂપ છો. આ તમારું સાચું સ્વરૂપ છે. આ ગંદુ શરીર તમારું સાચું સ્વરૂપ છે. આનંદ તો દિવ્ય છે. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનિનાહં ન ચ શ્રોત્ર જીહવે ન ચ ઘ્રાણનેત્રમ. આનો અર્થ છે કે હું મન નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી, જીભ નથી, આંખ નથી, કાન નથી, તો શું છો? ચિદાનંદ રૂપઃ શિવોહં શિવોહં. આનંદ રૂપ છો. શું છો? આનંદ રૂપ છો. વિચાર કરો, ઊંઘમાં ક્યાંથી પાઇપલાઇનથી આનંદ આવે? તમારો હશે તો રહેવો છે, પોતાનો જ હશે. તમારામાં આનંદ ન હોય તો દુનિયામાં ક્યાંય આનંદ ન હોય. તમને મજા ન હોય ને તો રેડિયો કરે કપડું બંધ થઈ જાય. ટીવી બંધ કરીને બાદ કાકો આવે ને તો બાપુજી ભજીયા ખાઓ. આભાર ભજીયાની ગેરમાને અંદર આનંદ હોય તો બહાર પ્રતીક થાય. બહાર વસ્તુમાં ક્યાં આનંદ છે? તમે આનંદરૂપ છો. તમે હાડકું નથી, લોહી નથી, માંસ નથી, કફ નથી, મળ નથી, મૂત્ર નથી, આંખ નથી, કાન નથી, નાક નથી, દાંત નથી, વાળ નથી, જીભડી નથી. તમે આનંદરૂપ છો. કેવા છો? હંમેશા વિચારો કે હું કોણ છું. ચાલો સચ્ચિદાનંદ પરમાત્મા. એનું કારણ છે કે આ જે વિશ્વની અંદર લડાઈઓ ચાલે છે એ યાદવ સ્થળી છે. તમને કહું યાદવ સ્થળી થઈ હતી અંદરો તો ઈશ્વરની પ્રેરણાથી આ યાદવ સ્થળી થઈ. ઓલી કૃષ્ણની પ્રેરણાથી થઈ. ભગવાન પાસે એક રસ્તો છે આનો કે કોઈ અન્યાય થઈ જાય, પાપી થઈ જાય તો તેનો નાશ કેમ કરવો? તો ભગવાનને કઈ સુદર્શન ચક્ર લેવું જ પડે એવું નથી. એ હોય ત્યારે લે અને નો લે ત્યારે શું કરે? બુદ્ધિ ફેરવે બધે. તો બધાની બુદ્ધિ વિપરીત થઈ ગઈ છે. ડાયો માણસ એટલું બધું બાંધે નહીં. 4-4, 5-5 વર્ષથી લડાઈ આવે એવું કરે. ઘડીક આ બાબતે ઘડીક આ બાબતે બાદમાં અવતાર ઉપડી ગયો કે બુદ્ધિ ફેરવી દીધી છે. ઈશ્વરે પ્રેરણા કરી છે. એટલે ઈશ્વર તમને એમ નાશ કરતો હશે તો નાશ તો કરવો પડે ને. ખેડૂત ખેતરમાં વાવે મોલા તો પાણી પાય, ઉગાડે, પૂજે, પછી એ મદદ કાયમ રાખવાની કે લણવી પડે. તો પછી ત્રણ કામ હોય ને ખેડૂતને: ઉત્પન્ન કરવું, પાલન કરવું અને લણી નાખવું. ઈશ્વરને 3 કામ છે. ઉત્પન્ન કરે એને શું કહેવાય? બ્રહ્મા. જ્યારે ઈશ્વર જગતને ઉત્પન્ન કરે ત્યારે એનું નામ છે બ્રહ્મા. પાલન કરે એનું નામ છે વિષ્ણુ. એક જ ભગવાન. કામ પ્રમાણે નામ પડે. કામ પ્રમાણે નામ પડે. એક જ માણસ દુકાને જાય તો હું વેપારી, મહાણમાં જાય તો હું ડાકુ, જાત્રા કરવા જાય તો હું જાત્રાળુ, બરોબર? છોકરા પાસે જાય તો હું બાપા, પત્ની પાસે જાય તો પતિ. કામ મુજબ નામ હોય. તો ઈશ્વરનું નામ છે બ્રહ્મા. ઉત્પન્ન કરે ત્યારે બ્રહ્મા, પછી પાલન કરે ત્યારે વિષ્ણુ અને સંહાર કરે. સંહાર કોણ કરે છે? ગીતાજીમાં વાંચો. કૃષ્ણ ભગવાન કીધું કાળ એ મારું સ્વરૂપ છે. તો ભગવાન અત્યારે સંહાર કરી રહ્યા છે. કાળ એમની વિભૂતિ છે, એમની શક્તિ છે અને એની દ્વારા યાદવ સ્થળી કરી રહ્યા છે. જો ભારત દેશ ત્યારે પ્રિય છે, પાપી ન બચાવ. એ પાછી બધાને ગેરંટી નથી. એટલે ધ્યાન રાખજો, ધર્મમાં રહેજો. બધાને લખી નથી પણ ભારત દેશ એને પ્રિય છે. ભારતના લોકો છે એ પણ સાત્વિક છે, અહિંસાવાદી છે. એના બહુ ખરાબ કર્મ છે. બીજી જાતિઓ જે છે ને અત્યારે લડી રહી છે એને તો બહુ કર્મ ખરાબ થયા છે. બીજા દેશો પર આક્રમણ કરવું, બીજાના ધર્મમાંથી એને બદલાવવા. અમેરિકનો ગયા હતા અમેરિકા, તેને રેડ ઇન્ડિયન નામની પ્રજા રહેતી હતી, આદિવાસી બિચારા. એને બહુ પીડા હતી, બધું એનું લઈ લીધું. અંગ્રેજો આપણે ત્યાં આવીને બધું લઈ ગયા. તો એ આ બધાની બુદ્ધિ ખરી છે. એમાં યાદવ સ્થળે ઈશ્વરે કરી છે.
આપણે ધર્મમાં રહેશું તો કાંઈ વાંધો આવે, એને પહેલાં ન રહ્યા હોય તો હવે જો કોઈ વાંધો ન આવે. એકવાર તમે ધર્માભિમુખ થયા તો ભગવાન બધું માફ કરે છે. ગીતાજીમાં કીધું ને, કરોડો બ્રહ્મહત્યાઓ કરી મારી શરણે આવે સાચા હૃદયથી કે હવે નહીં કરો તો એને સંત જેવો બનાવ્યો. જેસલનો દાખલો છે. પણ મોટા થવા માટે પણ સાવચેતી કોઈ રાખતું નથી. એ કઈ કોઈ વાંચે કે મૂકી દે કે એવું થોડું થાય. પણ એ બ્રાહ્મણ છે એ આવું કરી શકે છે, ભવિષ્ય જોઈ શકે છે, એવું સમાજને ખબર પડે. બ્રાહ્મણની મહત્તા વગાડવામાં મને કાંઈ છે નહીં, અને બ્રાહ્મણ હજી બ્રાહ્મણ જ છે, એ બધું કરી શકે છે. એવું બતાવવું હોય એ હાટું વાત સાબિત કરવું, એવો ભાવ મારો. 2001માં ભૂકંપ આવેલા એવા હવે આ સાલ આવે એવો એ કંઈક શક્યતા છે? નાના મોટા ભારતનો 61% વિસ્તાર છે ને ભૂકંપની શક્યતાવાળો છે. એકવાર એક છોકરો સાયકલિંગ કરતો તો રસ્તામાં પેકિંગ ગયું. આપણે બર્થડેમાં સોનેરી કાગળ દોરી બાંધેલો પેકિંગ કરાવો ને એને કીધું લે કોકનું પડી ગયું લઈ ગયું. તો લઈને ઘરે ગયો, ટેબલ ઉપર મૂક્યું, દોરી છોડી કોકું ખોલ્યું તો અંદર મૂકી ગયું. છાણ એક ગળફા જેવું હતું, એક હાડકું નાનું જેવું, પોતે બોલ મસ્કરી તરત નાખ્યો. આમાંથી શું વિચાર કરવાનો? પેકિંગ જ સારું હતું ને. આપણા શરીરમાં આ પેકિંગ અંદર કેટલા હાડકા? 213. લોહી, મળ, મૂત્ર, કફ. આ શરીરનો મોહ રાખવા જેવું ખરું કંઈ? પેકિંગ સારું હોય એટલે કોઈને પૂજા કરવી? શરીરનો કોઈ દિવસ મોહ રાખશો નહીં. સવારમાં ચીપડા આવી જાય, કમળ નેત્ર જેવી હોય, પણ સવારમાં આવશે ચીપડા અને જીભમાં ઉડું ઉતારવું પડશે. આ શરીરનો મોહ નહીં રાખીએ તો દિવ્ય શરીર મળશે, દેવતા શરીર. એમાં પરસેવો મળમૂત્ર કાંઈ નહીં હોય. દેવતા દર્શન દે તો જમીન ઉપર પગ ન આવે, પૃથ્વીથી અંદર ઉતારે. 25 વર્ષની એની અવસ્થા હોય, એવા સુંદર હોય, મળમૂત્ર કાંઈ સુગંધ આવવા. આવું શરીરો બધા દેવતાના શરીરમાં બહુ હોતા નથી, પણ આપણા કરતા તો એનું સારું છે. પુણ્ય કરો તો દેવતા શરીર મળે, પણ એ શરીરના પણ શાસ્ત્રમાં વખાણ નથી, કારણ કે દેવતાઓને કાયમ હક નથી. ઘડીક દાનવો હુમલો કરવા કે ભાગો બ્રહ્માજીની શરણે કે હાલો કે મારું કાંઈ હાલો વિષ્ણુ ભગવાન એમ કરી માંડ એમનો તોડ કાઢે. કેટલાય વર્ષ બધી દાનવો છે એ પેલી જાય ગાડી. તો ત્યાં પણ આવું છે, ત્યાં ભોગની ઈચ્છાથી હૃદય બેડા કરે છે. પુણ્ય ભોગવવા દેવતાએ શરીર મળ્યું છે એટલે એને ભોગની જ ઈચ્છા થયા કરે. માનવ શરીર શું કામ દેવતાઓ ઈચ્છે છે કે અહીંયા કંઈક ભક્તિ થઈ હોય. એને તો પ્યોર પુણ્યને કારણે મળેલું શરીર છે. પુણ્યનું ફળ છે સુખ. એટલે અપ્સરા હોય, ના ખાવા પીવું કાંઈ ઉપાધિ નહીં, જેને ભગવાન કઈ યાદ આવે. તો એ દેવતાઓ માગે છે કે મને મનુષ્ય શરીર આપો, અને આપણે શું માગીએ છીએ? મને સ્વર્ગ આપો. હવે નદીમાં બે કાંઠા હોય, આ કાંઠાવાળા કે મારે આ કાંઠે જવું, ઓલા કે મારે આ કાંઠે, એવું હાલે છે. આપણે સ્વર્ગમાં જવું, સ્વર્ગવાળાને મનુષ્ય થાવ છો. કેમ કે અહીંયા મનુષ્ય થાય તો એને વિચાર આવે કે હું કોણ છું, ભગવાન હું છે. ત્યાં એટલે સુખ એટલું છે કે ત્યાં વિચાર જ નહીં. આપણે આયા કેમ બધા સુખી માણસો હોય ત્યાં વિચાર ન કરે. તો અહીંયા મનુષ્ય દેહ આપણને મળ્યો છે, એનો ઉપયોગ એક જ છે કે આત્માને ઓળખી લે. આત્મા એ પરમાત્મા છે, ભગવત પ્રાપ્તિ કરી લે તો બધા દુઃખ જાય. એનો બીજો ખાસ કોઈ ઉપયોગ છે નહીં, કેમ કે એમાં વખાણવાલાયક કોઈ વસ્તુ છે. સ્વામી સાહેબ લડે વીર ગતિને પામે, એને અપ્સરા વરમાળા પહેરાવે. શું કામ? એના શરીરનો મોહ મૂકીને સ્વામી સાથે રહેલો છે.
પીઠ બતાવે તો ન મળે, તો એ પાછો માણસ છે. એને આ શરીરનો મોહ છે તે મળે. પણ જે આ શરીરનો મોહ આનું મમત્વ મૂકીને જે લડાઈ કરે છે એમાં એનો શિરચ્છેદ થઈ ગયો, તરત અપ્સરાઓ બોલવા. આનાથી ઊંચું શરીર દેવત્વ મળે, જે અંશન ઉપર ઉતરી જાય કે હવે આ ખાવું નથી, આ બહુ ખાધું, ટીપણા ખાઈ ગયું, આ ખાતો તો ભરાતો નથી. જે શરીરનું મમત્વ મૂકી દે, આપણા શાસ્ત્રમાં એને અંશન ઉપર ઉતરવું એમ કીધું છે. પાણી પીવે ખાલી, પણ મોહ હોય ત્યારે ન મુકાયો તો એને આત્મહત્યા કહેવાય. પણ મોહ જ છૂટી ગયો તો હવે વાત નથી ખાવું. અને પાણી પીને રે અને એમાં એનું શરીર છૂટે એટલે વિમાનો એટલા હોય દેવતાઓ, પછી એને આવું શરીર ન મળે, માંસવાળું દેવતાય શરીર મળે. આનાથી ઊંચું એનું મોહ મૂકી દીધું ને આનાથી ઊંચું મળે. અને વિમાનમાંથી એટલા ફૂલ વરસે કે આખી મોરબીમાં ગોઠણ બધી ફૂલ થઈ જાય. હા, કૌમીમાં દરેક ફેર ન પડે. અને એમાં જો પરાણે ખવડાવી દે, બાટલો ચડાય તોય વિમાન લઈ આવે. મૃત્યુથી ડરશો નહીં. મૃત્યુમાં જરાય પીડા નથી. સહન શક્તિની અંદર હોય ત્યાં સુધી પીડા છે, સહન શક્તિ બહાર જાય તો મૂર્છા આવી જશે. પછી ક્યાં પીડાનો પ્રશ્ન છે. પણ મેં તમને કીધું એમ આ બધું અહીંયા રહી જશે એનો ભય છે, એની પીડા છે. સ્ત્રી, બાળકો, સંપત્તિ જો એ હારે આવતા હોય તો કોઈને બીક જ નથી, તો ટિકિટ વહેલી કઢાવે. ચાલો ને આ કઈ છે વહેલી, તો કેમ કરો ને પરમથી લઈ લો. આ બધા હારે આવે બાળકો જમાય ને છોકરી તો ક્યાં કાંઈ વાંધો છે. સમજે ને, મૃત્યુમાં પીડા નથી, મોહની પીડા છે, છૂટી નથી શકતો. મૃત્યુમાં કાંઈ પીડા નથી. ઇન્જેક્શન જેવું છે, ઘડીક લાગે બીક દેવાય કાંઈ કેટલી વાર મરી ચૂક્યા છે. આગળ પહેલી વાર છે હું કાંઈ થઈ ગયું તો સાંભળતું ન હોય, ચાલો છું તો કાંઈ સાંભળતું નહીં. અને મેઇન વાત એ છે કે મૃત્યુ જ નથી. મૃત્યુ છે કોને? આપણા શાસ્ત્રો, આપણા કૃષ્ણ ભગવાન અભયદાન આત્માને મરણ નથી. એકવાર એવું થયું માતાજી પેલા જીવતા સમાધિ હતા, લીડર વગાડે ઢોલ ઉપડે, પછી હવે ખાટો પડ્યો ને મને ધૂળ નાખી. આવું વહેલું સાંભળજો. એક શિષ્યથી ચમત્કાર થઈ ગયો એટલે કે મારે હવે સમાધિ લેવી પડશે. ચમત્કાર ન કરે, સીધી નથી હારી છે, ભગવાનથી દૂર લઈ ગઈ છે. સીધીમાં માણસ પડી ગયો એટલે કે મારે હવે સમાધિ લઈ લેવી છે, મરી જાઉં છું. લોકો તો બિચારા બોલા હોય કે બાપુ સમાધિ લે છે, બહુ સારું છે, હાલો ઉત્સવ ઉજવણ રાજ્ય બધું દોડકા વગેરે સરઘસ કાઢ્યું, બિલ ગલાલ ઉઠે છે, ખાડો મોટો ગાળી રાખ્યો હતો, માથે પડખે ધૂળ. એના ગુરુજી હતા ને હિમાલયમાં, એને તો અંતર્જ્ઞાની હોય ને, એને ખબર હોય, તરત આવ્યા હો ગુરુજી, આડા ઉભા રહ્યા. ક્યાં જાશો? કે ગુરુજી સમાધિ લેવા. કેમ પૂછ્યું? કે મારે મરી જાવ. કારણ કે આ મારાથી ચમત્કાર થઈ ગયો. વરસાદ નહોતો અમે ઘાટ વરસાદે જાગી, હવે મને એમ થાય છે કે મેં આ સીધી વાપરી એટલે મારે મરી જાવ. કે મરી જાવ વાંધો નહીં, પણ તું મને વાત કે કોણ મરશે? શરીર મરશે, એ તો જડ છે. આ ખુરશી મરી ગઈ એમ કહેવાય, બધું ભાગી જાય તો એ મરી ગઈ એમ કહો. ટેબલ મરી ગયો એમ કહેવાય, ભીલ મરી, પાણો મરી ગયો એમ કહેવાય. તો શરીર તો જડ છે ને, કે હા તો એ મરશે કે એ ન મરે. તો આત્મા મરે કે એ ન મરે. તો મરશે કોણ? એ તો કે મરવા જાશું. તો વિચાર કરીને હું કે ખબર એ કે શરીરથી મારા આત્માને નોખો પાડવો છે. તો એ અત્યારે નોખો નથી, શરીરથી તો આત્મા જુદો જ છે. કૃષ્ણ ભગવાન કહી ગયા એટલે ભાઈ રહેવા દે, તો આ તારો મોહ છે, આવું કઈ કરવાનું ન હોય. ખેલ એ સમજી ગયો, એને જ્ઞાન થઈ ગયું.
કહેવાનું તાત્પર્ય એ છે કે મરણ કોને છે? શરીરને, શરીર મરતું એ જળ છે. જળને મરણ છે એવું તમારે બોલો તો ભૂલ પડી કહેવાય. ભીત મરી ગઈ એમ કોઈ કે પડી ગઈ એમ કે મરી ગઈ એમ કોઈ બોલ્યું મારી ભીત મરી ગયો ગાળો થઈ દેહ પાક થાય, દેહ પડી જાય, મરે નહીં. આત્મા નો મરે તો મરે કોણ? કોઈ મરતું. મરણ છે કોક મૂકે છે સમજાવીને કોક મૂકે છે. કોણ કર્યું એ નહીં ખબર નથી. શરીર તો સામે જ પડ્યું હોય ઓરડામાં કુવડાયું ને એ તો છે. આત્મા તો ગીતો મેળવ્યો કે તાર રોવા મૂકી જાય તો કે હવે વાત નથી થતી. તો વાત તો અમેરિકામાં હોય તોય ક્યારેક થાય ને નેટવર્ક નો થાય કે વાત ન થાય તો રોવા માંડાય. એ તો ક્યાંય સ્વર્ગમાં ગયો હતો કે તમારે વાત ન થાય એટલે રોવા માંડવું એવું છે. એ મેળો તો નથી ને. અમેરિકામાં છે પણ વાત નથી થતી એટલે રોવા માંડે. તો મૃત્યુ જેવું કશું છે નહીં. અને છેલ્લી વાત કરી દઉં, એક જ વાર મરતું નથી, રોજ મરે છે. અને છતાંય તમે નથી મરતા. બતાવો તમે. આ તમે ખાઓ છો અત્યાર સુધીમાં કેટલા મણ અનાજ ખાઈ ગયા છે જોશો. હવે તો શરીર ટીપણા જેવું થવું હતું ને હાલ્યા હાથી હાલ્યો એમથી ને વધારે થવું હતું ને એ કેમ નથી થતું? આ અનાજ ગયું ક્યાં? તો શરીરમાં ઘસારો લાગે છે. શરીરના કોષ છે ને બધા અણુપરમાણુ ઘમાઈ નીકળી જાય. લોહી મત નાશ પામે, નવું આવે. બ્લડ સેલ ને રક્તકણો એ અંદર થાય એટલે નાશ પામી જાય, નવું લોહી આવે. ઘસારો થાય અને પુરવણી થાય છે. પણ એ ઘસારો આપણને દેખાતો જોરો એવું કાચળી ઉતારે દેખાય, આમાં કાચળી ઉતરતી નથી. પણ હળવું ઘસાય, નાશ પામે. અમુક દિવસ થાય ને કે આ શરીર નો હોય, નીકળી ગયું હોય, હળવું કરતું ખાધું હોય ને નોખું નીકળી ગયું. તો પેલું શરીર તો મરી ગયું. તો તમે મેળ્યા ન મેળ્યા. એક જીવનકાળમાં કેટલાય શરીરો મરી જાય છે, છતાં તમે તમારું મરણ ક્યારે હજી જોયું નથી. કેમ કે છે જ નહીં મરણ. એ બધું મેળ્યા કરે. રક્તકણો મરે, શરીરના કોષ મરે, એ બધું મરતું હોય. તમે કોઈ દી મરતા. તો આવી રીતે વિચાર કરી પોતાના સ્વરૂપની ખોજ કરો. ખોજ કરવાથી ભગવાન મળે. ભગવાન એટલે આત્મા. આત્માથી પરમાત્મા અલગ નથી. એની શોધ કરો. માયાના રવાડે ચડી ગયા છે, જરાક સ્થિર થાવ. ત્યાં છે હું આમાં સાચું. માણસને બહુ ખરાબ ટેવ છે, ઊંધું જ ઊંધું. પાણી આવે કે નળ આવે, દોરી કપાય કે પતંગ કપાય, લાકડા હળવે કે ચૂલો હળવે, ચૂલો થોડો હળવે. એમ શરીર મરે કે શું કે હું ગયું. સમજાય છે? ઊંધું આવું હાલે છે. પકડ જતા માણસનો સ્વભાવ જ આવો, ઊંધું જ કરે. નો એ સમજે. જન્મ મરણ જરા વ્યાધિ શરીરને છે, આત્માને છે. એની કલ્પના પોતાની અંદર કરવી નહીં. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ईश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। यमे सर्वेषु शांति रूपेण संस्थितः नमस्तस्यै नमस्तस्यै गणपति महाराज की ब्रह्माजी महाराज की श्री रामकाय महाराज की गायत्री महाराज की रामदेव महाराज की परशुराम भगवान की सर्व संतन की गौ मात की भारत मात की अपने गुरु माता की ओम नमः पार्वती। हर हर महादेव। बोलतावे माफ करे છે. નવા જીવનમાં
પૂજ્ય ભાઈ આ બધા નામ સાંભળ્યું હશે પણ એના દર્શન કરવા બહુ અઘરી વસ્તુ છે. પૂજ્ય જયપ્રકાશભાઈ માધવ, જે પ્રખર જ્યોતિષકાર, અમેરિકા, જેને ધરતીલોકની આગાહી કરી, અમેરિકાના યુદ્ધ, કેદારનાથ વગેરેની આગાહી કરતા પૂજ્યભાઈએ કરી છે. એક વખત આપણા મારી તબિયત સારી નથી એટલે ફોનમાં વાત થતી હોય તો ભાઈ કે હું તો બોલી નથી શકતા, મેં મારો અવાજ નથી કરતા તો મારે આવો માણીશ કે તમે જો જેમનો ભાવ જાણી પૂજ્યભાઈ આપણા માટે એવા પ્રકારના ગુજરાતી કોઈ બધાની પર છે એ પર છે, આત્મા અલગ છે અને કોઈ કીર્તિ અપેક્ષા પસંદ નથી. તો જ્યારે મને ખબર છે આ અટલ વાત પેલો ફોન આવ્યો તો તે વડાપ્રધાન ત્યાં આવો મને છે અને સપ્રેમ ત્યારે ના પાડી આટલા તેઓ મહાન છે. આપણા રામધનાશ્રમ મોદી માટે થાય કે આપણા ભાઈબંધને મારા આરંભ તરફ ભાઈબંધને વાતો કરી તમે એમને બેઠા હતા આ કાંઈ કોલેજ એમની માની લઈને જ છે. તો પૂજ્યભાઈ આવ્યા, બહુ વધારે આપણે પણ પ્રાર્થના વાતાવરણ જોડેથી હતું છે. ધન્યવાદ છે. હું બોલતા શીખી છું, આગળ મારે કાંઈ શીખી હવે કરી દીધું હવે એટલે બાપે દેશવ્યાપ થઈ ગયું. તમારો બધાનો ભાવ, તમારો બધાનો આશીર્વાદ ભગવાન ભાઈ તમે પ્રાર્થના કરી હતી. આજે હું કઈ પ્રાર્થના કરી તો મેં નિયંત્રણ બધે થતી છું હું ક્યાં બોલું છું. તો આપણે પેલા પૂજ્યભાઈનું સન્માન થાય તો સપરે ના પડે. હું તો આ અમારે તે બ્રહ્મર્ષિ છું, આ તમારે તે બધા તો અમારે સન્માન કરવાનું પડી જાય. સર્વપ્રથમ અંતરાષ્ટ્ર દ્વારા પૂજ્યભાઈનું આપણે સન્માન કરીએ, પછી અમારા દાદા બ્રહ્મદેવો સન્માન કરશે. શ્રીનો કોણ કેટલું બધા કામ છે આપણે પૂજ્ય બહુ સારી પ્રવૃત્તિ કરે છે. બોલો ભાવેશ્વરી માં, સદગુરુ મહારાજ હરિ ઓમ નમઃ પાર્વતી હર મહાદેવ. નમઃ પાર્વતી હર મહાદેવ. ધર્મ કી જય, ધર્મ કી अधर्म का प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, विश्व का कल्याण हो, गौ हत्या बंद करो, गौ हत्या बंद करो। भारत माता की जय, भारत माता की जय, जय सिया राम, जय सिया राम। हाँ जोरदार तालियां आपको। એને વધાર્યા છે. આવી રીતે ધર્મની અંદર ધ્યાન રાખતા રહેજો, સત્સંગ માટે અહીં આવતા રહેજો. આપણી આ સનાતન ધર્મની સંસ્કૃતિ છે, હિન્દુ સંસ્કૃતિ, એને આપણા બાળકો ભૂલી ન જાય એ માટે મંદિરોમાં જવું જોઈએ, સત્સંગમાં જવું જોઈએ, ગુરુ પૂર્ણિમા ઉજવવી જોઈએ, ઘરની અંદર વ્રત ઉપવાસ આવું વાતાવરણ હોય તો એને ખબર પડે કે આપણે હિન્દુ છીએ. સત્યનારાયણની કથા કરવી જોઈએ. હવે આપણે કાંઈ ન કરીએ તો આપણા છોકરાને ખબર જ ન પડે કે આપણે શું છે. એટલે આપણા ઘરની અંદર વાતાવરણ હોવું જોઈએ, તુલસી ક્યાં હોય તો હોવો જોઈએ. એટલે એને ખ્યાલ આવે કે આ આપણા બધા પ્રતીકો છે અને આપણે આવું બધું ભવિષ્યમાં કરવાનું છે. માતા પિતાને પગે લાગવું જોઈએ. છોકરાને કાંઈ ન કરે, રોજ ઉઠી માતા પિતાને પગે લાગે તો એવી રીતે આવે. પછી ઘણા મને એમ કહે કે કાંઈ એવો મંત્ર છે કે દેવતા દર્શનથી, તો આ કેટલી મૂર્ખાઈ છે. પ્રત્યેક સૂરજદેવ છે, એની કોઈ કિંમત નથી. એને પગે લાગીને તપે કરવું ન પડે, દર્શન દીધેલા જ. સવારે ઉઠીને સૂરજ દાદાને પગે લાગવું હોય, શિવજીને જળ ચડાવવું હોય,
શિવજી જળથી પ્રસન્ન છે અને બીજું કાંઈ જોતું નથી. અને સુરત દાદા નમસ્કારથી પ્રસન્ન છે. બહુ ખુશ થઈ જાય. આપણે યશ પ્રતિષ્ઠા માન સન્માન આપે સુરત દાદા. શિવજી બધું જે છોકરા શિવજીને જળ ચડાવે રોજ માતા પિતાને પગે લાગે સુરત દાદાને પગે લાગે એ કોઈ બી દુઃખી નથી. અને આજીવિકાના પ્રસંગોથી ધંધો બધું મળે છે. તો આટલું આપણે રોજ કરવું જોઈએ. આપણે અહીંયા આવ્યા બધાને મારી સાંભળ્યો મારું માન સન્માન કર્યું એ બધાનો આપણે ખારા તરીકે આપણો બહેનો રત્નેશ્વરી બહેનનો આભારી છું. તમારા બધાનો આભારી છું. નમસ્કાર.